जय माताजी मित्रों, केम छो? मजा मने। आज से शिवरात्रि અને શિવરાત્રિની સૌ કોઈને હાર્દિક શુભકામના। ચાલો આજે અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે જઈ રહ્યા છીએ તરણેતર ગામમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન માટે। તો ચાલો મિત્રો આજે અહીંયા જઈએ અને કેવી છે શિવરાત્રિની તૈયારી અને મંદિર વિશે અને ક્યાં આવેલું છે મંદિર, તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે। તો ચાલો તમને પણ કરાવું આજે મહાશિવરાત્રિના ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન। तो चलो हवे जईए आपणे तरणेतर गामे। चलो तो मित्रों हवे आपणे बाइक लईने घरेथी निकળી ગયા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ કુદરતી સ્વામીનો આનંદ માણતા માણતા તરણેતર ગામ બાજુ। અને તમે જે આ રોડ જોઈ રહ્યા છો તે સરાથી થાન બાજુનો રોડ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ તરણેતર બાજુ। જે તરણેતર ગામ થાનથી પહેલા જ આવી જશે અને ત્યાં જઈને આપણે મંદિરના દર્શન કરીશું। ચાલો તો જલ્દી જલ્દી આપણે પહોંચીએ તરણેતર ગામે। चलो तो मित्रों फाइनली આપણે પહોંચી ગયા છીએ તરણેતર અને આ જો આપણું બાઇક પાર્ક કરી દીધું છે અને આ બાજુ તમે જોઈ શકો છો શિવરાત્રીનો તહેવાર હોવાથી ઘણા બધા ભક્તો મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે અને આ બાજુ છે રોડ છે તે સરાથી થાન બાજુ રોડ છે અને આપણે આ બાજુ જવાનું છે મંદિર બાજુ। તો ચાલો મિત્રો હવે જઈએ મંદિર તરફ। આજે છે શિવરાત્રી ફૂલ એવી ગરદી છે, તમે જોઈ શકો કેટલી બધી ગરદી છે શિવરાત્રી હોવાથી। અને આ બાજુ છે આ તરણેતર મેળાનું મેદાન છે અને આજે મેળો ન હોય તો પણ શિવરાત્રીનો તહેવાર હોવાથી મેળા જેવું વાતાવરણ છે આજનું। બાજુ છે જો રમકડાને એવું આવી ગયું છે છોકરા માટે। ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે અને સામેની બાજુ છે મંદિર, સામેની બાજુ છે મંદિર। કેટલા બધા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે। ઇતિહાસ। ચાલો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ બાજુ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને મંદિરની બાજુમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ અને શિવ કુંડ, તમે જોઈ શકો છો। મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલું ભગવાન શિવનું મંદિર છે। આ મંદિર ખાસ કરીને તરણેતર મેળા માટે જગ પ્રખ્યાત મંદિર છે અને આ મંદિરની જગ્યા તો ખૂબ જ નાની છે પણ આ ઇતિહાસ ખૂબ જ અનેરો અને અદ્ભુત છે। અને મંદિરની બાજુમાં આ વિશાળ કુંડ આવેલા છે તે તમે જોઈ શકો છો। અત્યારે આજે શિવરાત્રી હોવાથી અનેક ભક્તો શાહી સ્નાન કરવા માટે અહીં આવ્યા છે। અને મિત્રો મંદિરની એકદમ સામેની જગ્યા આ એક જગ્યા આવેલી છે અને આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા અને દ્રૌપદીના સ્વયં વખતે અર્જુને અહીં મચ્છવેદ કરેલો હતો તેવું માનવામાં આવે છે અને આ જગ્યા મંદિરની એકદમ સામેની જગ્યાએ છે। તમે જોઈ શકો છો મંદિરે ખાસ કરીને તહેવારનો દિવસ હોવાથી ઘણા બધા ભક્તો મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે। તો ચાલો મિત્રો હવે આપણે પણ મંદિરની અંદરની તરફ જઈએ અને મહાદેવના દર્શન કરી લઈએ। તો ચાલો મિત્રો હવે આપણે અંદરની તરફ જઈએ અને મિત્રો અહીં છે લખતર રાજા કર્ણસિંહની પ્રતિમા, જોઈ શકો છો। તો મિત્રો સામેની બાજુ છે મંદિરનું ગર્ભગૃહ, ગર્દી હોવાથી દૂરથી દર્શન કરી લઈએ। ચાલો મિત્રો। અને મિત્રો ભારત દેશમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ફક્ત 2 જ છે, એક હિમાચલ પ્રદેશમાં આવેલું બંદિકાશ્રમ અને એક અહીં આવેલું આપણું તરણેતર ગામમાં આવેલું આ મહાદેવનું મંદિર। અને મિત્રો આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે જે કોઈ 4 ધામની યાત્રા કરવા ગયા હોય અને તે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને 7 દેવીના દર્શન ન કરે ત્યાં સુધી તેની યાત્રા અધૂરી કહેવાય છે। અને આ 7 દેવીનું મંદિરે આ મહાદેવના મંદિરની આથમની સાઈડ આવેલી ધર્મશાળાની સામેની બાજુ આ 7 દેવીનું મંદિર આવેલું છે, તેના પણ દર્શન અચૂક કરવા જોઈએ।
અને અહીં છે મહાદેવની પ્રસાદી. ચાલો તો આપણે ત્યાં પ્રસાદી લઈ લઈએ. આ છે પાપપુણીની બારી. જોઈ શકો છો આ છે પાપપુણીની બારી જે મંદિરની એકદમ નજીકમાં જ છે. અને મિત્રો આ મંદિરે શ્રાવણ મહિનામાં હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને સ્નાન કરવા માટે આવતા હોય છે. અને ભાદરવા સુદ 5માં અહીં મોટો વિશ્વ પ્રસિદ્ધ મેળો ભરાય છે અને આ મેળામાં હજારો લોકો ભાગ લે છે. અને ઋષિ પંચમી અહીં કુંડમાં સ્વયં ગંગાજી પ્રગટતા હોવાની માન્યતા છે. કહેવાય છે કે તે દિવસે અહીં કુંડનું પાણી સપાટી ઉપર આવે છે અને અહીં સ્નાનનું અનેરું મહત્વ છે. આ સ્થળ પવિત્ર અને જોવાલાયક છે અને પ્રકૃતિને ખોળે શિવ ખુદ આવીને વસેલા હોય તેવું આ મંદિર લાગી રહ્યું છે. અને મિત્રો આ બ્રહ્માકુંડ વિશે એવું કહેવામાં આવે છે કે જો મનુષ્ય બ્રહ્માકુંડમાં સ્નાન કરીને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને પાપ પુણ્યની બારીમાં ગડકીને 7 દેવીઓના દર્શન કરશો તો તમારા થઈ ગયેલા અડધા પાપ પણ ધોવાઈ જશે. અને આ મંદિરે ધર્મશાળાની સામેની બાજુ આવેલું છે 7 દેવીનું મંદિર.